ઓગળના વડા ગામે ખેતરમાંથી લીલા ગાંજાના છોડ ઝડપાયા. બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગળના વડા ગામે ખેતરમાંથી લીલા ગાંજાના છોડ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠા એસઓજી પીઆઈ એસએમ પટણી અને તેમની ટીમે બાતમીના આધારે આ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ વડા ગામના મનુભા બચુભા વાઘેલાના ખેતરમાં લીલા ઘાસચારા અને ડુંગળીની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતરમાંથી કુલ વજન 4.31 કિલોગ્રામ લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹2,15,500 થવા જાય છે. પોલીસે મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલે થરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાંજાના વાવેતર પાછળના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.